ઓળખ ગુમાવી ચૂકેલા અજ્ઞાત મૃતદેહોના કેસ ઉકેલવા હવે વધુ સરળ બનશે. અમદાવાદની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડોક્ટર જયશંકર પી પિલ્લઈએ ભારતનો પ્રથમ ફોરેન્સિક ડેન્ટલ ડેટાબેઝ તૈયાર કર્યો છે. 5 વર્ષની મહેનત અને 23 રાજ્યોના 2.23 લાખ દાંતના નમૂનાઓના અભ્યાસ પર આધારિત આ ડેટાબેઝ ગુનાખોરી અને આપત્તિ સમયે વ્યક્તિની ઓળખ કરવામાં ગેમ ચેન્જર સાબિત થશે. વિદેશી નિર્ભરતા ઘટાડતી આ ટેકનિક ભારતની ફોરેન્સિક ક્ષમતામાં મોટો વધારો કરશે. ડોક્ટર જયશંકર પી પિલ્લઈએ 37,000 કિલોમીટરની મુસાફરી કરીને ભારતનો આ પ્રથમ ડેન્ટલ આઇડેન્ટિટી મેપ વિકસાવ્યો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત આ સંશોધન દ્વારા મૃતદેહના પ્રદેશની 36% અને લિંગની 63% સચોટ ઓળખ મેળવી શકાય છે. ફોરેન્સિક તપાસમાં આ ડેટાબેઝ એક અચૂક પુરાવા તરીકે કામ કરશે. દાંતમાં સડો થવાની પ્રક્રિયા ખૂબ ધીમી હોવાથી તે ફોરેન્સિક પુરાવા માટે શ્રેષ્ઠ સ્ત્રોત ગણાય છે. અગાઉ ડેટાના અભાવે જે તપાસ અટકી પડતી તેમાં આ સંશોધન નવી રાહ ચીંધશે. ડોક્ટર G.M. વ્યાસના મતે આ ડેટાબેઝ ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવશે અને તપાસ એજન્સીઓ માટે સત્ય સુધી પહોંચવાનો માર્ગ સુગમ કરશે.